હવે આજે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોવાના છીએ. તો નિયમ જોતા પહેલા તમારે શું યાદ રાખવાનું છે? ફક્ત સૂત્ર યાદ રાખો, તેના પરથી નિયમ પણ યાદ રહી જશે. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, તો સૂત્ર લખો F ઇઝ ઇક્વલ ટુ, જે આપણે કયા લેક્ચરમાં જોઈ ગયા છે, ડેલ્ટા P અપોન ડેલ્ટા ટી. આ જે છેદમાં હોય એને એકમ પણ કહેવાય અને દર પણ કહેવાય. તો નિયમ લખાય કેવી રીતે? તો આ સૂત્ર પરથી. તો અહીંયા આપણે ચલે છે લખીશું, બરાબર નહીં લખીએ, ચલે છે. ચલે છે એટલે સમપ્રમાણમાં અને વ્યસ્ત પ્રમાણમાં કહેવાય છે. આ થઈ ગઈ. હવે પદાર્થના વેગમાન, એ જો કોઈ પણ પદાર્થનો વેગમાનનો ફેરફાર, ડેલ્ટા આવે એટલે ફેરફાર ના દર અથવા સમય દર લખો તો પણ ચાલે, ખાલી દર લખો તો પણ ચાલે, સમય દર લખો તો પણ ચાલે. તો કોઈ પણ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા બળના પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. જે બાજુ બળ લગાવ્યું હોય તે બાજુ એની દિશા હોય છે. તો ફરીથી બોલું છું, તો કોઈ પણ પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. વિરુદ્ધ દિશામાં નહીં, બળની દિશામાં હોય છે. આ થઈ ગયું. તો આ સૂત્ર પરથી તમારે વ્યાખ્યા લખી લેવાની. હવે ધારો કે કોઈ પરિણામી બળ શું છે, હવે ધારવાનું આવે છે. ધારો કે કોઈ પરિણામી બળ F છે અને ડેલ્ટા ટી સમયગાળા માટે m દરના પદાર્થ પર લાગતા પ્રારંભિક વેગ vi એટલે ઇનિશિયલી પ્રારંભિક વેગ કહે છે. તો પ્રારંભિક વેગ v છે એવું ધારી લીધું છે. હવે તમે વેગ વધારો, અહીં માની લો 5 છે, હવે તમે વેગ વધારો એટલે અંતિમ વેગ vf થાય. તો 5 કરતા 10 હોય તો આ 5 તો ખરું જ, એના અંદર બીજા 5 એડ થયા, તો આપણે ફેરફાર લખીશું ડેલ્ટા v. આ 5 અને 5, તો અંતિમ વેગ રીતના તમે લખી લેવાનો. તો હવે આ પ્રારંભિક વેગ થઈ ગયો, તો થી બદલાઈને અંતિમ વેગ શું થાય છે? અંતિમ વેગ vf, f એટલે ફાઇનલ વેગ, v આ તો હતો જ વેગ, એના અંદર ઉમેરો થી વેગનો, તો શું થાય? આપણે ડેલ્ટા v થી દર્શાવીશું, થાય છે. તો આ વેગ વધી ગયો, આ માની લો 5, તો આ પણ 5 છે. 5 થોડું હોય, ગાડી વધી હોય તો એના અંદર કોઈ પણ વધ્યું હોય અથવા ઘટ્યું હોય બદલાઈને, એટલે વેગ 5 ની જગ્યાએ 10 પણ થઈ ગયું, એટલે ફેરફાર થી આપણે એડ કર્યું છે. હવે આ થઈ ગઈ. હવે કોઈ પણ પદાર્થનું દર છે અને વેગ છે, પ્રારંભિક ને અંતિમ વેગ, તો આપણને વેગમાન મળી જાય. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન શોધી લઈએ. તો પ્રારંભિક વેગમાન pi ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ vi. એમ તો દર બદલાવાનો નથી, પણ વેગ, પ્રારંભિક વેગ ને અંતિમ વેગ છે તો બદલાય. તો અહીંયા શું થશે? m v થશે. હવે અંતિમ વેગ શોધી લઈએ. તો અંતિમ વેગમાનને શું કહેવાય છે? pf ઇઝ ઇક્વલ ટુ m. હવે અંતિમ વેગ એટલે vf, તો અહીંયા શું થશે? m કૌંસમાં v પ્લસ ડેલ્ટા v થશે અંતિમ વેગ. અંદર ગુણાકાર કરી દઈએ તો શું થાય? mv પ્લસ m ડેલ્ટા v આ થાય. તો આપણને અંતિમ વેગ પણ મળી ગયું. હવે આપણે તો અહીંયા ફેરફાર એટલે શું હોય? જેમ આપણે સ્થાનાંતર હતું, અંતિમ માઇનસ પ્રારંભિક કરતા હતા. સ્થાનાંતરનો ફેરફાર, કોઈ પણનો ફેરફાર આવે તો ફેરફાર આવે એટલે તમારે બાદબાકી કરવાની હોય, અંતિમ માઇનસ પ્રારંભિક. તો અહીંયા ફેરફાર છે, વેગમાનનો ફેરફાર. તો આપણે વેગમાનનો ફેરફાર શોધવો પડશે. અહીંયા ડેલ્ટા ટી સમય તો આપેલો છે, તો બળ આપણને મળી જશે. તો હવે આપણે વેગમાનનો ફેરફાર શોધી લઈએ. તો વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક. આ થઈ ગયું. હવે અહીંયા ડેલ્ટા પી અહીંયા આગળ લખીએ છીએ. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ અંતિમનું શું છે? આ કિંમત છે. તો એમ વી પ્લસ એમ ડેલ્ટા વી. હવે માઇનસ છે તો માઇનસ મૂકી દઈએ, અને પ્રારંભિક, તો પ્રારંભિકની કિંમત કેટલી છે? એમવી, તો એમવી મૂકી દઈએ. તો શું થઈ ગયું? એમવી માઇનસ એમવી પ્લસ કેન્સલ થઈ ગયું. તો આપણને વેગમાનનો ફેરફાર કેટલો મળે? એમ ડેલ્ટા વી. તો આ વેગમાનનો ફેરફાર મળી ગયો છે. હવે ન્યૂટનના બીજા નિયમ મુજબ, તો ન્યૂટનનો બીજો નિયમ આ છે. શું છે?
આ તમારે યાદ રાખવાનું ન્યૂટનનો બીજો નિયમ મુજબ. બીજા નિયમ મુજબ તો એફ ઇઝ ઇક્વલ ટુ ના લખતા ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તમે ચલે છે કાઢો એટલે કોઈ અચળાંક મૂકવો પડે. તો આ થઈ ગયું. હવે એફ ચલે છે કાઢો એટલે કોઈ અચળાંક મૂકીએ તો કે મૂકી દઈએ તો કે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ થઈ ગયું. હવે આપણે લિમિટ લેવી પડી ત્યારે આ ડેલ્ટાનું શાના અંદર કન્વર્ટ થઈ જાય? ડી ના અંદર કન્વર્ટ થઈ જાય. ડી ના અંદર કન્વર્ટ થઈ જાય. ડી એટલે વિકલન, પછી વિકલન કરવું પડે તો આપણે લિમિટ લેતા તો શું થશે? એફ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એટલે સમય સૂક્ષ્મ કરવાનો તો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. આ થઈ ગયું. હવે અહીંયા કે છે પાછો કે તો કે મૂકવો પડશે તો કે મૂકી દેજો. હવે આ લિમિટ લીધી એટલે લિમિટ તમે કાઢો એટલે શું થઈ જાય? ડેલ્ટાનું ડી થઈ જાય. તો આપણે શું લખ્યું છે? અમે લિમિટ કાઢી દેવાની તો કે બહાર થઈ જશે અને આ જે ડેલ્ટા છે એનું શું થશે? ડી થશે. ડી પી અપોન ડી ટી. આ થઈ ગયું. હવે તમને ખબર છે આ ડેલ્ટા પી અથવા તમે ડેલ્ટા પી ની કિંમત પણ ડાયરેક્ટ મૂકી શકતા હતા. તો અહીંયા ડેલ્ટા પી ની અથવા પી ની કિંમત મૂકી દઈએ તો ડીપી અને ડેલ્ટા પી બંને સમાન છે, ફેરફાર છે. તો હવે અહીં પી ની કિંમત મૂકી દઈએ તો પી ની કિંમત શું છે? એમવી મૂકી દો તો પણ ચાલે અથવા ડેલ્ટા એમવી મૂકો પણ તો પણ ચાલે. તો હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો શું મૂકી દઈશું? એમવી મૂકીશું. પી એટલે તમને ખબર છે પી ઇઝ ઇક્વલ ટુ એમવી થાય કે ના થાય? એમવી થાય. તો પી ની કિંમત મૂકીએ તો થશે કે અહીંયા ડી બાય ડીટી અને અહીંયા પી ની કિંમત શું થશે? એમ વી. હવે અહીંયા વિકલન કરવાનું છે તો અચળ પદનું વિકલન ના થાય. જે અચળ હોય એને શું કરી લેવાનું? બહાર તમે કાઢી શકો છો અને જ્યારે બદલાતું હોય એનું વિકલન થાય. તો અહીંયા વેગ બદલાય છે. શું બદલાય છે? વેગ બદલાતો હોય તો વેગનું વિકલન થાય. શું થાય? વેગનું વિકલન થાય. તો હવે અહીંયા આપણે જે લખ્યું છે અહીંયા ડેલ્ટાની જગ્યાએ તમે એમ ડીવી પણ કરી શકો છો. એમ ડીવી તો અહીંયા આપણે એ જ લખી દઉં એમ ડીવી. આ થઈ ગયું એમ ડીવી. તો ડીવી જ બદલાય છે તો જેનું વિકલન ના થતું હોય તમે બહાર કાઢી શકો છો. તો અહીંયા કે તો હતું અને એમ બહાર કાઢી લીધું તો અહીંયા શું થઈ ગયું? ડી બાય ડીટી અને અહીંયા શું હતું? ડી સ્ક્વેર થઈ જશે. એટલે અહીંયા સોરી અહીંયા તમે ડી ના લખતા વીજ લખજો. વીજ લખજો. શું કરજો? બહાર ડી સ્ક્વેર થઈ જશે એટલે વી લખી લેજો એમવી. તો અહીંયા વી નું વિકલન કરતો ડીવી બાય ડીટી એટલે એ થઈ જાય. પણ હવે આ તમે વિકલન બીજી રીતે પણ કરી શકો છો. કદાચ એમ અચળ ના હોય તો શું કરવું પડે? તમે ગુણાકારના નિયમ પ્રમાણે તમારે વિકલન કરવું પડે. એટલે કે એક અચળ લેવું પડે અને બીજાનું વિકલન. તો માની લો કે એમ અચળ લઈ લીધું તો વેગનું વિકલન પ્લસ વેગ અચળ લઈ લીધું અને એમનું વિકલન. આ રીતે વિકલન કરવું પડે. તમને ખબર છે એમ અને વી નું વિકલન થાય તો આ એમ એ થઈ ગયું અને આ વેગ આ દર છે. દરનું વિકલન શું થાય? 0. તો આ ભાગ તો 0 થઈ જાય તો શું વધ્યું? એમ એ વધ્યું. તો એવી રીતે પણ કરી શકો છો. હવે અહીંયા ડીવી બાય ડીટી એટલે શું થઈ ગયું? એ થઈ ગયું. તો એફ ઇઝ ઇક્વલ ટુ કે એમ એ. તો હવે કે ની કિંમત 1 લઈ લઈએ. શું કરીએ? કે ની કિંમત 1 લઈ લઈએ તો શું થઈ જાય? એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો આ તમારે બીજું સૂત્ર. તો તમારે બે સૂત્ર યાદ રાખવાના છે બળના. તો બળ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી અને બીજું સૂત્ર છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. તો ડેલ્ટાની જગ્યાએ તમે શું લખી શકો છો? એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી પણ લખી શકો છો. શું લખી શકો છો? એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી અપોન ડીટી. આ બે સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના જે એક્ઝામ્પલ ગણવામાં ખાસ કામ આવશે. હવે તમને ખબર જ છે કે બળનું સૂત્ર, બળનું એકમ પણ તમને ખબર છે અને બળનું પારિમાણિક સૂત્ર પણ ખબર છે. તો પણ આપણે એક વખત અહીંયા લખી લઈએ છીએ એફ ઇઝ ઇક્વલ ટુ બળ આવે એટલે તમારે ફક્ત એફ ઇઝ ઇક્વલ ટુ પારિમાણિક સૂત્ર શોધવાનું કે એકમ શોધવાનું કે ગમે તે શોધવાનું કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ સૂત્ર મૂકવાનું. તો હવે એફ નું તમારે એકમ શોધવું હોય તો એકમ માટે શું થાય? એકમ તો તમને ન્યૂટન તો ખબર જ છે પણ અહીંયા એમ એટલે કેજી દર અને એ એટલે પ્રવેગનું મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ એકમ થઈ ગયું અને બીજો છે ન્યૂટન. આ એકમ થઈ ગયું. હવે તમને બીજો એકમ કે સીજીએસ ના અંદર તો અહીંયા શું થશે? ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ સ્ક્વેર અને અહીંયા શું થશે? ડાયન થશે. ન્યૂટનની જગ્યાએ ડાયન સીજીએસ ના અંદર. અને તમારે પારિમાણિક સૂત્ર લખવું હોય પારિમાણિક સૂત્ર તો આટલો જ ભાગ લખવાનો તમે
આટલો ભાગ યાદ રાખવાનો. કેજી એમએલટી લખી લેવાનું પહેલા. સૌથી પહેલા અહીંયા કેજી એટલે દર છે એટલે 1, અહીંયા લંબાઈ છે મીટર એટલે 1, અને સેકન્ડ ઉપર આવે અને વર્ગ છે તો t-2, તો 1 1 - 2 m1 l1 t-2. તો આ હતું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. હજી આપણે બાકી છે તો અહીંયા સુધી વિડીયોને પોઝ કરીને તમે લખી લો. હવે આપણે જે સૂત્ર જોઈ ગયા F = ma, તો 1 ન્યૂટન ક્યારે થાય? 1 ન્યૂટન તો આપણે જે અહીંયા સૂત્ર આપેલું છે એના અંદર એક આજે m ની કિંમત છે 1 હોય અને a ની કિંમત 1 હોય તો તમે 1 × 1 કરો તો 1 થઈ જાય અને બળનું મૂલ્ય શોધો છો તો પાછળ એકમ આવી જાય તો આ શું થઈ ગયું? 1 ન્યૂટન થઈ ગયું. તો હવે તમારે 1 ન્યૂટનની વ્યાખ્યા લખવી હોય તો તમે શું લખી શકો? જો બળ તમે લખીજો, જો બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં, આ 1 કિલોગ્રામ પદાર્થ છે, દળ છે, એનું વજન કેટલું છે? 1 કિલોગ્રામ. તો જો બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરતો હોય તો તે બળ 1 ન્યૂટન છે તેમ કહેવાય. હવે એક ડાયનની વ્યાખ્યા લખવી. એક ડાયન તો હવે જે ગ્રામ બોલાય સેન્ટીમીટરમાં બોલવાનું, જે પ્રવેગ બોલાય સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરમાં બોલવાનું. તો ફરીથી બોલું છું, જો બળ 1 ગ્રામ દળના પદાર્થમાં 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન કરતો હોય તો તે બળ 1 ડાયન છે તેમ કહેવાય. તો આ રીતે તમારે બે વ્યાખ્યા યાદ રાખવાની. વ્યાખ્યા કઈ રીતે યાદ રાખવાની છે? મૂકવાની નથી. અહીંયા તમારે જે સૂત્ર છે, સૂત્ર એનામાં ખાલી ફક્ત કિંમતો મૂકવાની છે. અહીંયા કિલોગ્રામ હોય, ન્યૂટન હોય તો કિલોગ્રામ, મીટર પર સેકન્ડ સ્ક્વેર અહીંયા બોલવાનું છે ખાલી તમારે. તો 1 કિલોગ્રામ દળના પદાર્થમાં એક પદાર્થને તમે બળ લગાવો અને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરતો હોય એ બળ તો 1 ન્યૂટન જેટલું બળ લાગતું હોય. એ રીતના વ્યાખ્યા સૂત્ર પરથી બનાવવાની છે. જો તમે પૂછશો તો વધારે યાદ રહેશે નહીં, પણ સૂત્ર પરથી બધું જ યાદ રહેશે. એકમ પણ યાદ રહેશે, વ્યાખ્યા પણ યાદ રહેશે અને પારિમાણિક સૂત્ર પણ યાદ રહેશે. તો આ તમારે સૂત્ર યાદ રાખવાના છે. તો આ થઈ ગયું. હવે આપણે મહત્વના મુદ્દા જોઈએ. તો પહેલો મુદ્દો જોઈએ તો F = આપણે સૂત્ર જોઈ ગયા dp/dt અને બીજું સૂત્ર જોઈ ગયા F = ma. આ બંને સૂત્ર જે જોઈ ગયા છે તો અહીંયા પદાર્થનું દર શું રહેતું હોય છે? અચળ રહેતું હોય છે. શું હોય છે? પદાર્થનું દર અચળ રહેતું હોય. તો અચળ રહેતું હોય તો અહીંયા તો અચળ રહેતું હોય તો આ શું છે? પ્રવેગ છે. શું છે? પ્રવેગ. તો F = m અચળ અને અહીંયા શું છે? આ બદલાય છે, પ્રવેગ ઉત્પન્ન થાય છે એટલે પ્રવેગનું સૂત્ર શું છે? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા v અથવા ડેલ્ટા v એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો. તો ડેલ્ટા t એટલે t2 - t1 તમે લખી શકો છો. તો અહીંયા આ પહેલો મુદ્દો હતો, એમ અચળ રહે છે અને વેગમાં થતો ફેરફાર. તો આ બીજો મુદ્દો હવે જોઈએ. જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લાગતું 0 હોય. શું હોય? જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શું હોય? 0. તો F = તમે 0 લઈ શકો છો. પરિણામી બળ 0. તો અહીંયા 0 = ma મૂકો તો અહીંયા શું થઈ જાય? આ m નીચે આવી જાય તો a ની કિંમત શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા વેગમાં ફેરફાર ના થાય. શું થાય? પરિણામી બળ 0 હોય. આપણે આગળ જોઈ ગયા હતા. આ બાજુ પણ બળ લાગતું હોય ને આ બાજુ પણ લાગતું હોય બળ, ઘર્ષણ બળ. આ ઘર્ષણ બળ, આ એન્જિન દ્વારા બળ. પરિણામી બળ શું થઈ ગયું? બંનેનો સરવાળો 0 થઈ ગયો. અચળ પ્રવેગી ગતિ કરતો હોય એટલે વેગ બદલાય નહીં. વેગ શું થાય? અચળ થઈ જાય. અચળનું તમે વિકલન કરો તો શું થઈ જાય? 0 થઈ જાય. તો આ વિકલન dv/dt ને શું કહે છે? એ કહે છે. તો અહીંયા a 0 થઈ ગઈ. તો અહીંયા શું થશે? હવે પ્રવેગમાં ફેરફાર ના થાય. શું થાય? વેગમાં ફેરફાર ના થાય. ત્રીજો મુદ્દો જોઈએ તો અહીંયા ન્યૂટનનો બીજો નિયમ શું આપે છે? બળનું મૂલ્ય આપે છે. બળનું મૂલ્ય આપે છે. આ તમે લખી દેવાનું. અને તમને ખબર છે બળ એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. આ થઈ ગયું. ત્રીજો મુદ્દો જોઈ લીધો. હવે આપણે આગળ મુદ્દો જોઈએ તો હવે સદિશ રાશિ હોય તો એના ઘટકો પણ હોય. તો એકવાર છે કે 3 ઘટકો હોય. x દિશામાં ગતિ કરે, y દિશામાં ગતિ કરે અને z દિશામાં પણ ગતિ કરે. તો અહીંયા F સદિશ રાશિ હોવાથી
હોવાથી એના ઘટકો હોય, તેથી શું હોય? ઘટક હોય. એફ નું આપણે તમે સૂત્ર લખી શકો છો, તો ડીપી બાય ડીટી અથવા શું છે? એમ એ એમ એ છે. તો હવે આ અહીંયા એક્સ ઘટક આપણે લઈએ, એક્સ દિશામાં ગતિ કરે છે, તો ડીપી એક્સ અપોન ડીટી આ પણ સૂત્ર વાપરી શકો છો, અથવા એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ એ એક્સ દિશામાં, કારણ કે અહીંયા દર તો અચળ રહેવાનો છે. પછી વાય ઘટક લખો, તો વાય ઘટક ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી અને એફ વાય ઇઝ ઇક્વલ ટુ એમ એ વાય દિશામાંનો પ્રવેગ, અને ઝેડ ઘટક તો ડીપી ઝેડ ઇઝ ઇક્વલ ટુ વાય ડીટી, અને અહીંયા શું થશે? તો એફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એમ એ ઝેડ. તો આ ઘટક પણ મળી ગયું. ચોથો મુદ્દો જોઈએ તો બિંદુવત પદાર્થ પર લાગતું બળ. જ્યારે બિંદુવત પદાર્થ હોય એના પર લાગતું બળ કેટલું હોય? એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ મુજબ મળે છે બિંદુવત પદાર્થ પર. ત્યાર પછી પાંચમો મુદ્દો છે, તો અહીંયા આ એફ બરાબર એમ એ જે સૂત્ર છે, બળનું મૂલ્ય કોઈ પણ પદાર્થના પ્રવેગ પર મૂલ્ય પર આધાર રાખે છે. શું છે? અહીંયા જુઓ, આ બળ છે, એ બળના અંદર શું આવે છે? સૂત્રના અંદર એમ અને શું આવે છે? એ આવે છે. તો એમ એ આવે છે એટલે બળનું મૂલ્ય પ્રવેગ ઉપર આધાર રાખે છે. પ્રવેગ બદલાય તો બળનું મૂલ્ય બદલાય, પણ દર તો અચળ છે. એટલે શાના પર આધાર રાખે છે? પ્રવેગ ઉપર આધાર રાખે છે. માની લો કે અહીંયા કોઈ કાર છે, અહીંયા કોઈ શું છે? કાર છે. અહીંયા લખી દઈએ આ કાર છે, અને કાર ગતિ કરે છે, વેગ વધારીને. તો વેગ વધે એટલે બળનું મૂલ્ય પણ વધે એન્જિન દ્વારા. તમે જે રેસનું પગમાં જે રેસનું હોય છે એ તમે દબાવો છો એટલે શું થાય છે? વેગ વધે છે. તો વેગ વધે એટલે મતલબ કે તમે એન્જિન દ્વારા બળ લગાવો છો, એટલે ગતિ આગળ થાય છે અને વેગ વધે છે. તો વેગમાં ફેરફાર થયો તો એ શું છે? પ્રવેગ જ છે. તો પ્રવેગ ઉત્પન્ન થઈ ગયો. પણ હવે અહીંયાથી પ્રવેગ ઉત્પન્ન થઈ ગયો, અહીંયાથી કાર હવે આગળ તરફ ગઈ, અહીંયા સુધી ગઈ, તો પ્રવેગ આ જે રસ્તો કાપ્યો એના પર રસ્તા પર આધાર રાખતું નથી. તો શું છે? પદાર્થ એક જગ્યાથી, આ કાર એક જગ્યાથી બીજી જગ્યાએ જતો હોય, માર્ગ પર આધારિત નથી. અહીંયા જે માર્ગ છે એના પર આધારિત નથી. તો માર્ગ કયો છે? તમે જે એન્જિન દ્વારા બળ લગાવો છો એના જે વેગના અંદર ફેરફાર થાય છે, એટલે કે પ્રવેગ ઉત્પન્ન થાય છે, તો પ્રવેગ ઉપર આધાર રાખે છે. તો આ હતો મહત્વના મુદ્દા. ન્યૂટનના ગતિના બીજા નિયમના જે સૂત્ર મળ્યા હતા ને, એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી અને એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, એના મહત્વના મુદ્દા હતા. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ચેનલને શેર કરજો, અને જે ચેનલને સબસ્ક્રાઇબનું બટન છે તેના બાજુમાં તમને બેલ આઇકન હશે તેને પણ ઓન કરી લેજો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની ચેનલની લિંક જોવા મળશે, તો તેમાં પણ જોઈન જરૂરથી કરજો.